સુરતના કતારગામ વિસ્તારમાં 2 દિવસ પહેલા એક એવી ઘટના સામે આવી કે જે કોઈ પણ સાંભળે ને તો કદાચ વિશ્વાસ ના કરે. એક પાટીદાર શિક્ષિકાએ નીલ દેસાઈ નામના યુવકના સતત ત્રાસના કારણે પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું છે. આ ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું છે. ખાનગી ટ્યુશન ચલાવતી માત્ર 19 વર્ષની શિક્ષિકાને નીલ દેસાઈ લાંબા સમયથી પરેશાન કરતો હતો. તે બળજબરીથી મિત્રતા કેળવવાનો પ્રયાસ કરતો, તેનો પીછો કરતો અને ફોન દ્વારા હેરાન કરતો. શિક્ષકે આ વાત તેના પિતાને જણાવી, જેમણે યુવકના પિતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ યુવકના પિતાએ ઉગ્ર ભાષામાં અપશબ્દો બોલીને ધમકી આપી, જેમાં તેમણે કહ્યું કે અમે મર્ડર કરી નાખીએ એવા માણસો છીએ. આ ઘટનાએ શિક્ષિકાને માનસિક રીતે તોડી પાડી અને ન ભરવાનું પગલું એને ભરી નાખ્યું. આ ઘટનાના વિરોધમાં ડભોલી વિસ્તારમાં એક વિશાળ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. આશરે 2 કિલોમીટર લાંબી આ માર્ચમાં 10,000થી પણ વધુ લોકો જોડાયા, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ સામેલ હતી. લોકોએ હાથમાં મીણબત્તીઓ અને મોબાઈલની ફ્લેશ લાઇટ પકડીને શિક્ષિકાને ન્યાયની માંગ કરી. દીકરી નહીં, હવે સમાજ બોલશે. આરોપીઓનું સરઘસ કાઢો, હે નારી તું કદી ન હારી જેવા પ્લે કાર્ડ સાથે લોકોનો ગુસ્સો અને એકતા સ્પષ્ટ દેખાય. આ માર્ચમાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, અલ્પેશ કથિરિયા, ધાર્મિક માલવિયા, પ્રતાપ દુધાત સહિતના અનેક પાટીદાર આગેવાનોએ પણ એમાં ભાગ લીધો. પાટીદાર અગ્રણી વિજય માંગુકિયાએ મુખ્યપ્રધાનને પત્ર લખીને આ ઘટનાની તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહીની માંગણી કરી. તેમણે કહ્યું કે અસામાજિક તત્વો યુવતીઓને પ્રેમ જાળમાં ફસાવીને શોષણ કરે છે અને સામાજિક રૂઢિઓને કારણે ઘણી દીકરીઓના પરિવારો મૌન રહે છે. આવી ઘટનાઓ રોકવા સખત કાયદાકીય પગલાં અને સજાની જરૂર છે, જેથી આવા તત્વોમાં ભય ફેલાય. આ ઘટના એક માત્ર પરિવારની નહીં પરંતુ સમગ્ર સમાજની વ્યથા છે. સુરતના લોકોનો ગુસ્સો અને એકતા આ કેન્ડલ માર્ચમાં સ્પષ્ટ દેખાય છે. પ્રશ્ન એ છે કે આવી ઘટનાનો અંત ક્યારે આવશે? શું આ દીકરીને ન્યાય મળશે? સમાજ અને સરકારે સાથે મળીને આવા અસામાજિક તત્વો સામે લડવું જ પડશે, જેથી ફરી કોઈ દીકરીને પોતાનું જીવન ન ટૂંકાવવું પડે.